સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવિશુદાતણી પ્રભુ વીરતિ સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણી ભાજન ભરી કુંદ કુંદ રચું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યમ ગ્રંથાધિરાજ તારામ ભાવો બ્રહ્માંડ ન ભર્યમ અહો વાણી તારી પ્રશમ રસવા વિનિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિસતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી ધમ્વે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તો પંથ મુક્તિ તણો શોણેતને રસની બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિ આરસે સૌ તુરી જતા શકલ જ્ઞાયક દેવરીજે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રિંટાણં નમો સિદ્ધાણં નમો આયરણં નમો વજ્રણં નમો લોયેશવસાવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મો મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધમ્મો લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ્મો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ શ્રી સમયસાર ગ્રંથાધિરાજ કર્તા કર્મ અધિકારની 142 નંબરની ગાથા અને 69 નંબરનો કરશ. તો પહેલા આપણે 142 નંબરનું ગાથાનું હરિગીત જોઈ લઈએ. એમાં 3 વસ્તુ બતાવી હતી. એમાં છેલ્લે ગઈકાલે થોડું બાકી હતું ને આપણે કરશ પણ લીધો હતો થોડો. તો કે જે જીવમાં કર્મબદ્ધ છે એમ વિકલ્પ કરે છે, એટલે કે કર્મનો સંબંધ છે જીવ સાથે. સર્વ સંબંધના નિષેધ કર્યા, પરંતુ સંબંધ છે વ્યવહારથી એવો કોઈ વિકલ્પ છે, એટલે કે તે રાગ કરે. વિકલ્પ એટલે કે રાગ કરે છે. તે જીવમાં કર્મ અબદ્ધ છે.
એવો એ પક્ષ જે છે ને તો એને છોડ્યો. એ પક્ષને છોડતો હોવા છતાં એ અબદ્ધને લક્ષમાંથી છોડે છે, પરંતુ શું કરે? બદ્ધને લક્ષમાં એટલે કે ગ્રહણ કરે છે. જીવમાં કર્મ અબદ્ધ છે એવા એક પક્ષને તે અતિક્રમતો હોવા છતાં તે વિકલ્પને છોડતો નથી. અબદ્ધ છે એવા પક્ષને ઓરંગી ગયો, એને અતિક્રમ્યું, છોડ્યો, પણ એ વાસ્તવમાં વિકલ્પને છોડતો નથી. કેમ કે તે જીવમાં કર્મ બદ્ધ છે એવો વિકલ્પ તો એને ચાલુ છે. એટલે હું બદ્ધ છું એને અબદ્ધ સ્વભાવનો વિકલ્પ છોડ્યો, પણ બદ્ધ છું એવા વિકલ્પમાં તો એ રહ્યો. અને જે જીવમાં કર્મ અબદ્ધ છે, ભગવાન આત્મા તો અબદ્ધ છે એમ વિકલ્પ કરે છે, એ પણ જીવમાં કર્મ બદ્ધ છે એવા એક પક્ષને છોડતો હોવા છતાં પણ એને વ્યવહારને તો છોડ્યો, પણ નિશ્ચયના પક્ષને છોડ્યો નહીં. અબદ્ધ છે એ નિશ્ચયનો પક્ષ છે. જીવમાં કર્મ અબદ્ધ છે એમ વિકલ્પ કરે છે, તે પણ જીવમાં કર્મ બદ્ધ છે એવા પક્ષને અતિક્રમતો હોવા છતાં બદ્ધ છે એને છોડે છે, પરંતુ વિકલ્પને છોડતો નથી. કેમ કે જીવમાં કર્મ અબદ્ધ છે એ વિકલ્પ તો ચાલુ રહ્યો. અબદ્ધ શું, મુક્ત શું, એવી વૃત્તિ જે અંદર સ્વના આશ્રય એટલે કે સ્વના લક્ષ્ય, અબદ્ધ શું એના લક્ષ્ય એટલે કે સ્વના લક્ષ્ય એ વિકલ્પ કરે છે. એ રાગ છે, તે બંધનનું કારણ છે, એટલે ત્યાં સુધી એને આત્માનો પત્તો નહીં લાગે. હવે ત્રીજું, વરી જીવમાં કર્મ અબદ્ધ છે અને જીવમાં કર્મ બદ્ધ છે અને અબદ્ધ પણ છે. એટલે કે બંને પક્ષને, એટલે વિકલ્પ તો ચાલુ રહ્યા બંને, તો બંને પક્ષને નહીં અતિક્રમતો થયો ટકો, એટલે કે બેમાંથી એકે પક્ષને છોડતો નથી. જીવમાં કર્મ બદ્ધ છે અને જીવમાં કર્મ અબદ્ધ પણ છે. તો બંને પક્ષને નહીં અતિક્રમતો ટકો, એટલે કે બે પક્ષને છોડતો નથી, તેથી તે પણ વિકલ્પને અતિક્રમતો નથી. પહેલા આપણે બદ્ધનું લીધું, પછી અબદ્ધ લીધું, ને હવે બે લીધું, બદ્ધ અને અબદ્ધ. એ પણ એક વિકલ્પ છે, એટલે વિકલ્પને અતિક્રમતો નથી. તેથી જે બધા પ્રકારના નહીં પક્ષને અતિક્રમે છે તે જ સમસ્ત વિકલ્પને અતિક્રમે છે. એટલે કે બદ્ધનો અબદ્ધનો પણ વિકલ્પ છોડી દે, એટલે કે હું મુક્ત છું, અબદ્ધ છું એવો એક વિકલ્પની વૃત્તિ છે, જે રાગ છે, એવો જે પક્ષ છે એને પણ એ છોડી દે, એ જીવને શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. એટલે કે સમસ્ત વિકલ્પને અતિક્રમે છે, એ જ સમયસારને પ્રાપ્ત કરે છે. સૂક્ષ્મ જ્ઞાનનો ઉપયોગ થઈને વિકલ્પ જે છે તે સ્થૂળ ઉપયોગ છે. એ સ્થૂળ ઉપયોગ વડે સૂક્ષ્મ વસ્તુની અનુભૂતિ નહીં થાય. આત્મા સૂક્ષ્મ વસ્તુ છે, એ અનુભવમાં નહીં આવે. સૂક્ષ્મ ઉપયોગ કરે કે જે વડે જણાય, જે વડે જણાય એનું નામ તો સમયસાર છે. એટલે કે તે સમયસારને પ્રાપ્ત કરે છે, એટલે કે તે અનુભવે છે. અબદ્ધ શું, હું મુક્ત સ્વરૂપ છું, એ આંગણે આવી ગયો વિકલ્પ. એ આંગણે આવીને વિકલ્પ આવ્યો કે હું કેવો છું, મુક્ત સ્વરૂપ છું, હું અબદ્ધ સ્વરૂપ છું. કેમ કે વસ્તુ છે એ બદ્ધ ન હોય, એને આવરણ ન હોય. વસ્તુને પરની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન હોય, એને પર્યાયની સાથે પણ નિમિત્ત સંબંધ છે. વસ્તુ જે છે તે સંબંધ વિનાની છે, એવો પણ એક વિકલ્પ ઉઠો, એને પણ છોડે. વસ્તુ જે છે તે કોઈ પણ પ્રકારના સંબંધ વિનાની છે, એવો જે વિકલ્પ છે એને પણ એ છોડે છે. તો વિકલ્પ છોડે તો શૂન્ય ન થઈ જાય? પ્રશ્ન એ થાય. હા, શૂન્ય થઈ જાય, પણ કોનાથી? વિકલ્પથી. બધા પ્રકારના વિકલ્પોથી વિરામ પામે, શૂન્ય થઈ જાય બધા પ્રકારના વિકલ્પોથી. પણ સ્વભાવથી કેવો છે? અશૂન્ય છે. જે પોતાનું તત્વ છે, એનું અસ્તિત્વ છે, મોજૂદગી છે, હયાતી છે, વસ્તુ છે તે ખાલી નથી. તે અનંત શક્તિઓ એટલે કે અનંત ગુણોથી ભરેલી છે. એવી અનંત શક્તિઓનો સંગ્રહ છે, એવું એકરૂપ દ્રવ્ય છે. એને વિકલ્પ એટલે કે અબદ્ધ શું,
એવો પણ વિકલ્પના પક્ષમાં જીવ જ્યાં સુધી ઉભો રહે ત્યાં સુધી એને આત્માનો અનુભવ ન થાય, આત્માનુભૂતિ ન થાય. વિકલ્પથી શૂન્ય થાય ત્યારે એને આત્માની પ્રાપ્તિ લાગે, ત્યારે એને આત્મા હાથમાં આવે. રજનીશજીમાં કહે છે ને કે શૂન્ય થઈ જાઓ, શૂન્ય થઈ જાઓ. એ એમ નહીં, વિકલ્પથી શૂન્ય થઈ જાઓ. એ કહે છે એમ નહીં, વિકલ્પથી શૂન્ય થઈ જાઓ. આત્માનો આશ્રય નિર્વિકલ્પ કરે ત્યારે થાય. શૂન્ય થઈ જાઓ, શૂન્ય થાય તો અસ્થિ છે કે નહીં? ભગવાન આત્માની છે ને, એનું અસ્તિત્વ છે ને કે છે ને? તો વિકલ્પથી શૂન્ય થાવ, પણ વસ્તુથી વસ્તુનો અનુભવ થાય. આત્માના આશ્રય આત્માની પ્રાપ્તિ થાય. વસ્તુથી શૂન્ય નથી થવાનું, વિકલ્પથી શૂન્ય થવાનું. સ્વભાવથી તો અશૂન્ય છે, અનંત અનંત ગુણો અને શક્તિઓથી ભરેલો છે. તો ભાવાર્થની અંદર શું કહેવા માંગે છે કે જીવ કર્મથી બંધાયેલો છે તથા નથી બંધાયેલો. એ બંને નહીંનો પક્ષ છે, બંને જ્ઞાનનો અંશ, પણ છે તો પક્ષ. તેમાંથી કોઈ બંધ પક્ષને પકડ્યો, વ્યવહારને, એને પણ વિકલ્પને ગ્રહણ કર્યો. કોઈ અબંધ પક્ષને પકડ્યો, એને પણ વિકલ્પને ગ્રહણ કર્યો. અને કોઈએ બંને પક્ષને પકડ્યા, એને પણ પક્ષરૂપ વિકલ્પનું જ ગ્રહણ કર્યું. કોઈ એમ કે બે માનવું જોઈએ તો જ અનેકાંત કહેવાય, કે બદ્ધ પણ છે ને અબદ્ધ પણ છે તો જ અનેકાંત કહેવાય, તો જ અમે અનેકાંત માનીએ, નહીં તો એકાંત થઈ જશે. એમ કરીને બેયના પક્ષનો વિકલ્પ કરે. બાકી તો વસ્તુ તો નિશ્ચય નિર્વિકલ્પ અબદ્ધ જ છે. નિશ્ચયથી તો નિર્વિકલ્પ અબદ્ધ જ છે. પણ અબદ્ધનો વિકલ્પ અને બદ્ધનો વિકલ્પ એ અનેકાંત છે એમ જે માને એને બેયને માન્યું, માટે તે અનેકાંત એ અનેકાંત નથી. તે સમ્યક અનેકાંત નથી, તે મિથ્યા અનેકાંત છે. સમ્યક એકાંત વિકલ્પ વિનાની ચીજ, અબદ્ધ સ્વરૂપનો અનુભવ, તે સમ્યક એકાંત છે. સમ્યક એકાંત થયું એ પછી એ પર્યાયનું જ્ઞાન કરે, એને વ્યવહાર એટલે કે પ્રમાણ જ્ઞાન કહેવામાં આવ્યું. વિકલ્પ વિનાની ચીજ છું એવા અબદ્ધ સ્વરૂપ ભગવાન આત્માની અનુભૂતિ એ સમ્યક એકાંત છે. એ પછી એને પર્યાયનું જ્ઞાન કરે, એને વ્યવહાર કીધો, એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવ્યું, નિશ્ચયપૂર્વકનો વ્યવહાર. પણ આ સમ્યક દ્રવ્ય તરફના વલણવાળાનું જ્ઞાન થાય. સમ્યક દ્રવ્ય તરફના વલણવાળું જ્ઞાન થાય, એ જ્ઞાન પર્યાયને જાણે, પણ પછી એ વ્યવહાર થયો, એ અનેકાંત થયો. દ્રવ્ય તરફના વલણવાળું જ્ઞાન અને એ જ્ઞાન પર્યાયને પણ જાણે, એનું નામ અનેકાંત. એનું નામ અહીં અનેકાંત કહેવામાં આવ્યું. કોઈએ બંને પક્ષને પકડ્યા, એને પણ પક્ષરૂપ વિકલ્પનું જ ગ્રહણ કર્યું. એટલે આ બધા પ્રકારના વિકલ્પોને છોડીને, કેમ કે સંસાર જે છે તે પર તરફના લક્ષવાળાઓ વિકલ્પ છે, એ પણ સંસાર છે. જે વિકલ્પની દશા ખરેખર તો પર તરફની છે, એ સ્વરૂપની નથી. બંને પક્ષને છોડીને જે કોઈ પણ પક્ષને ન પકડે, એ જ પોતાના શુદ્ધ સ્વરૂપ, પોતાનો જે ભગવાન આત્મા છે, શુદ્ધ પદાર્થ છે, એનું સ્વરૂપ જાણીને તે રૂપ એટલે કે સમયસારને એટલે કે શુદ્ધાત્માને પ્રાપ્ત કરે છે. અંદર સમ્યક દર્શનમાં શુદ્ધાત્માને તે પામે છે. પરંતુ જીવ અઘરો પડે માટે શું કરે? પૂજા કરે, વ્રત કરે, ભક્તિ કરે, નિયમ પારે, પંચકલ્યાણક આદિ આમાં હાજરી આપે અને ખુશ થઈ જાય કે અમે તો બહુ ધર્મ કર્યો. એ તો બહુ દૂરની વાત છે. પણ અંતરમાં સ્વ તરફના વલણવાળાનો વિકલ્પ જે રાગ, એ પણ બંધનું કારણ છે. સ્વ તરફના વલણવાળો વિકલ્પ, હું અબદ્ધ છું એવો વિકલ્પ પણ રાગ છે, બંધનું કારણ છે. કર્તા કર્મમાં એ વિકલ્પ એનો કર્તા, વિકલ્પ તેનું કર્મ એટલે કે કાર્ય, એ મિથ્યાત્વ ભાવ છે. નિર્વિકલ્પ ચીજ જે અંદર છે એનો અનુભવ દ્રષ્ટિ લઈને કરવો, એ જ સમયસાર છે, એ જ આત્મા છે, એ જ આત્માનુભૂતિ છે. નહીં પક્ષને પકડવો એ તો રાગ છે. પછી તે નિશ્ચય નહીંનો હોય કે વ્યવહાર નહીંનો હોય,
એ નહીં ઉપર લક્ષ્ય રાખવું તે રાગ છે. જો આવે શાસ્ત્રની અંદર નિશ્ચય નયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. એ વિકલ્પની વાત નથી. નિશ્ચય નહીં આશ્રિત એટલે નિશ્ચય નહીંનો વિષય જે છે ભગવાન આત્મા એનો આશ્રિત. શુદ્ધ નહીંની વાત છે એટલે કે ભગવાન આત્મા એનો વિષય છે. લોકો અર્થનો અનર્થ કરી નાખે, વિદ્વાનો પણ ભૂતાર્થ થજી વ્યવહારનું વર્તન કરે એટલે ભૂતાર્થનો આશ્રય કરે તો કલ્યાણ થાય. એમાં વિકલ્પની વાત નથી. પણ એમાંથી પણ વ્યવહારને કાઢે, ભૂતાર્થને છોડે માટે કે વિદ્વાનો જે છે તે ભૂતાર્થને ત્યજીને એટલે કે ત્રિકારી ભગવાન આત્મા છે એનો આશ્રય છોડીને એ વ્યવહારમાં વર્તન કરે એને મુક્તિ નથી. અનુભવ પેલા કોઈ સાધન બાધન હોય કે ન હોય? તો કે ના, કોઈ સાધન નથી. કેમ કે તદ્દન નિરપેક્ષ છે. વિકલ્પ જે અબદ્ધનો આવ્યો એ સાધન નથી. તો પછી બીજી વાત ક્યાં રહી? જ્ઞાનની જે પર્યાય પર તરફ જે વરેલી છે તે જ્ઞાનને અંતરમાં વાળવું, વિકલ્પ વિના એ સાધન છે. જો આપણે કોઈ વસ્તુમાં મોંઘી વસ્તુ એને પહોંચી શકે નહીં, એ થોડી ખરીદી કરીશું. એને એમ તો ન કહેવાય મોંઘી વસ્તુને સસ્તા ભાવે આપી દો. સોનાનો ભાવ જે હોય એ ભાવે સોનું ન લઈ શકે તો એને લોઢાના ભાવે થોડો ઓલો આપી દેશે. એને એમ કહે છે કે લોઢાનો જે ભાવ છે એ ભાવ સોનાનો ગણી લો, કે નથી કહેતા ને. તો કે વસ્તુ સ્વરૂપ જે છે એ વિકલ્પ વિનાનું છે. એટલે હું અબદ્ધ છું એવા વિકલ્પને પણ છોડવાની, એટલે કે સમસ્ત વિકલ્પને, બધા ન્યાય પક્ષને જે અતિક્રમે છે. એટલે કે ભગનાનો ભગવાન આત્મા કેવો છે? વિતરાગ સ્વરૂપ છે. એને વિતરાગ ભાવે જ એનો અનુભવ થાય. એના સ્વભાવનું સાધન એ છે પોતે. અલિંગ્રહના છઠ્ઠા બોલમાં આવ્યું કે પોતાના સ્વભાવથી જ જાણવામાં આવે એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. ત્યાં કોઈ સાધનની વાત નથી કીધું. પોતાના સ્વભાવથી, છઠ્ઠા બોલની અંદર અલિંગ્રહના, પોતાના સ્વભાવથી જ જાણવામાં આવે એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. એવું એનું સ્વરૂપ છે. લોકોને એકાંત લાગે, હા એકાંત સમ્યક એકાંત છે. માટે કે સમસ્ત ન્યાય પક્ષને છોડવાથી વિતરાગ સમયસાર થવાય છે. ચોથા ગુણ સ્થાને વિતરાગ સમયસાર થવાય છે. સરાગ સંકેતની વાત કોઈ કે ચોથે, એ તો ચારિત્રનો દોષ છે. આપણે આપેલા પણ મોક્ષશાસ્ત્રમાં લીધું છે. મોક્ષશાસ્ત્રની અંદર એ સરાગ સંકેતની પૂરી વસ્તુ બતાવી છે. ચારિત્રનો દોષ છે. સમ્યક દર્શન તો વિતરાગ છે. ત્યાં સ્વરૂપની જે અંદર ચારિત્ર મૌન્યની અપેક્ષાએ તે વાત બતાવી છે, નબળાઈની. ચોથું ગુણસ્થાન સમ્યક દર્શન તે વિતરાગ છે. કેમ કે પોતે કેવો? જીન સ્વરૂપ. એનું અવલંબન લઈને વિકલ્પને તોડીને પોતાના આત્માની અનુભૂતિ કરી એ સમ્યક દર્શન, એ વિતરાગ દશા, એ મોક્ષ દશા, એ સાધક દશા. તો વસ્તુ વિતરાગ, સમ્યક દર્શન પર્યાય વિતરાગ, સમ્યક જ્ઞાન પર્યાય વિતરાગ, સ્વરૂપની આચરણની એકાગ્રતાનો અંશ એ પણ વિતરાગ. બધો વિતરાગ વિતરાગ વિતરાગ. આવું તત્વ અંદર એવું છે. નિર્મારાનંદ પ્રભુ ભગવાન આત્મા ઘટ અંતર જીન વસે, ઘટ અંતર જૈન. આ જૈનપણું એ કઈ બહારની ક્રિયાના ત્યાગમાં છે એવું નથી. બહારમાં કોઈ ત્યાગી થાય તો એ થોડો જૈન છે. ઘટમાં જૈનપણું વસે છે. વિકલ્પના ત્યાગમાં, રાગદ્વેષના વિકલ્પનો ત્યાગ. એનું નામ અહિંસા કીધી, એનું નામ વસ્તુ સ્વરૂપ કીધું. એ વિકલ્પના ત્યાગમાં સ્વભાવની દ્રષ્ટિમાં જૈનપણું વસે છે. વિકલ્પનો ત્યાગ એટલે દ્રષ્ટિમાંથી છૂટવાની વાત છે. સ્વભાવની દ્રષ્ટિમાં જૈનપણું વસે છે. ઘટ અંતર જીન વસે, ઘટ અંતર જૈન. જૈન ઘટમાં વસે છે. બહારનો ત્યાગ કરે, કુટુંબ કબીલાને છોડે, દુકાન ધંધા છોડે તો એ જૈન છે? નહીં, એમ નથી. અંતરદ્રષ્ટિમાંથી રાગની એકતાને તોડીને સ્વભાવની એકતા જેને થઈ છે તે જૈન છે. જીનનો જૈન થયો. પોતાના
ભગવાન આત્મા જે ત્રિકારી જીન સ્વરૂપ છે એમાં એકાગ્ર થયો, રાગની એકાગ્રતાને તોડી એ ઘટઘટ અંતર જૈન. જૈનપણું એટલે બહારનો ત્યાગ કરે, ભગવાનની પૂજા કરે, 4-5 કલાક સ્વાધ્યાય કરે, અભિષેક નિત્ય કરે, આરતી ઉતારે, એ જૈનપણું છે? તો કે એમ નથી. જૈનપણું તો ઘટમાં છે. એનો અર્થ એમ નથી કે આ ન કરું, પરંતુ એના આશ્રય આત્માની પ્રાપ્તિ નહીં થાય. શુભ ભાવ છે કે જ્યાં જીન સ્વરૂપ પ્રભુ છે એની અંદર એકાગ્રતા કરી, એ જૈન છે. બહારમાં ચક્રવર્તીનું રાજ હોય, ઇન્દ્રના ભોગ હોય, કરોડો અપસરા હોય, પણ જૈનપણું કંઈ એને લઈને નથી. અંતરમાં જે જીન સ્વરૂપી પ્રભુ ભગવાન આત્મા, એને વિકલ્પ રહિત, રાગ રહિત અનુભવો, એ જીનનું જૈનપણું છે. જીન એવો જે ભગવાન આત્મા, એની પર્યાયમાં જૈનપણું આ છે. જીનનો જૈન થયો એટલે કે પર્યાયમાં સ્વભાવની રચના થઈ, એમ કહેવા માંગે છે. તો કે મહાવ્રત તો જૈનમાં જોઈને, મહાવ્રતની તો અહીં વાત જ નથી. એ રાગ છે, બંધનનું કારણ છે. આવે રસ્તામાં સહચર શુભ ભાવ. ઘટઘટ અંતર જીન અને ઘટઘટ અંતર જૈન, મત મદિરા કે પાનસો મતવાલા સમજે. પોતાના મતમાં હઠાગ્રથી માને કે કુટુંબ કબીલા છોડ્યા, વૈભવો છોડ્યા, સંયોગો છોડ્યા માટે ધર્મી. તો કે નહીં, એ ધર્મી નથી. કેમ કે જૈનપણું તો વસ્તુમાં છે, ઘટમાં છે. જેમ જીનપણું એ વસ્તુનું સ્વરૂપ જે જીન છે એની એકાગ્રતા થવી, વિકલ્પને તોડીને, એનું નામ જૈન છે. બહારના સાધન જોવા જઈ, હજારો રાણીઓ, ચક્રવર્તી જેવાને તો 32 કવરનો આહાર, એ બધાનો ત્યાગ કરે તો એ જૈન છે થોડો? પરંતુ ચક્રવર્તી હોય ને અંતરમાં વિકલ્પથી રહિત હોય, નિર્વિકલ્પ ભગવાન આત્માની પ્રાપ્તિ હોય, એને આવા હજારો રાણીઓ હોય, મોટા મોટા મહેલો હોય, 32 કવરનો આહાર હોય, જેનો એક કવર 96 કરોડ પાયદર પણ પચાવી શકે નહીં, છતાં તે જૈન કીધો, બધા સંયોગો હોવા છતાં. અને 12માં ત્યાગી હોય, મહાવ્રતનું પાલન કરતો હોય, કડક આચરણ પાડતો હોય, વસ્ત્રનો ટુકડાનો પણ વિકલ્પ નથી, એટલે કે વસ્ત્રનો ટુકડો પણ નથી, એટલો પણ પરિગ્રહ નથી, પણ અંદરમાં રાગની ક્રિયા છે, અંશે પણ રાગ પડ્યો છે. એ કે આ જે હું કરું છું તે ધર્મ છે, તો એને અજૈન કીધો. એ ઘટમાં અજૈન છે. 12માં ભલે ત્યાગી દેખાતો હોય, નગ્ન દિગંબર મુનિપણું ધારણ કર્યું હોય, પરંતુ તે ઘટમાં કેવો છે? અજૈન છે. અહીં કીધું ત્રિકારી નાયક સ્વભાવ, એના પૂર્ણ આનંદનું હોવાપણું, એને અનુભવવાથી વિતરાગતા પ્રગટ થાય છે. અને એ વિતરાગતા તે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે. કહેવાનો આશય શું છે બનારસી દાસને? કે ઘટઘટ અંતર જૈન વસે. એમ કહેવાનો આશય એ છે કે તમે બહારની પ્રવૃત્તિ દેખશો માટે તેને સંકિત થયું, એમ નથી. અને બધું છોડ્યું માટે તેને સમ્યક દર્શન થયું, એમ નથી. ચક્રવર્તીનું રાજ્ય હોય, 96,000 સ્ત્રીને પણ અંદરમાં એના વિકલ્પથી પણ ભીન પડી, પોતાનો જે ભગવાન આત્મા છે, એનો જે અનુભવ છે, એને વેદે છે, તે જૈન છે. માટે વારંવાર કહે છે કે ક્રિયાથી ધર્માત્માનું મૂલ્યાંકન નહીં થાય. કોઈ એમ કે બહારનો ત્યાગ જોઈએ, આ જોઈએ, એ વિના ત્યાગી કેવી રીતે કહેવાય? તો એણે ખરેખર પોતાના મતના મદિરા પીધા છે, દારૂ પીધા છે. બહારનો ત્યાગી હોય, કપડાના ટુકડાનો પણ પરિગ્રહ ન હોય, પણ અંદરમાં જૈનપણું નથી, રાગથી રહિત નથી, એમ કે એને જીનને પકડ્યો નથી, એટલે કે વિકલ્પથી રહિત થયો નથી. તેથી તે જીન થયો નથી, તેથી તે જૈન થયો નથી. જીનને પકડ્યો નથી માટે જૈન થયો નથી. કેમ કે મુનિ હોય, નગ્ન દિગંબર મુનિપણું હોય, હજારો રાણીઓને છોડીને બેઠા હોય જંગલમાં, પરંતુ મૂળ તરિયાને ન પકડ્યું. પોતાનું તર્યું જે વિતરાગી ભગવાન આત્મા છે એને પકડો નહીં. જેને પકડતા જે વિતરાગ દશા થાય એને અહીંયા સમયસર કહેવાનો.
એને આત્મા પામ્યો એમ કહેવાનું. એ જૈન થયો કહેવાય. એને અજૈનપણાનો નાશ કર્યો કહેવાય. તો અહીં પણ એમ કહે છે, જો આમ છે તો નહીં પક્ષના ત્યાગની ભાવનાને ખરેખર કોણ ન નચાવે? કોણ એ રાગને છોડીને અનુભવ ન કરે? એમ કહીને અમૃતચંદ્ર આચાર્ય દેવે નહીં પક્ષના ત્યાગની ભાવનાના 23 કરસ્વરૂપ કાવ્ય લખ્યા. જૈનપણુનો અર્થ સમજાણો, એમાં મર્મ છે. બહારની પ્રવૃત્તિ જોઈને કોઈ એમ કે આ જૈન નથી, એમ નથી. અંદર બહારની નિવૃત્તિ દેખીને કોઈ એમ કે આ જૈન છે, એમ નથી. કોઈ બહારની પ્રવૃત્તિ જોઈને કે આ જૈન નથી, એમ નથી. હજારો રાણીઓ હોય, મહેલમાં હોય, અને એ પ્રવૃત્તિ જોઈને કે આ જૈન નથી, એમ પણ નથી. બહારની નિવૃત્તિ દેખીને, એટલે કે કુટુંબ કબીલાને છોડ્યા હોય, નગ્ન દિગંબર મુનિપણું ધારણ કર્યું હોય, મિથ્યા દ્રષ્ટિએ દ્રવ્યલિંગી મુનિપણાની વાત છે, તો એ જૈન છે એમ નથી. જેણે પોતાનો ભગવાન આત્મા વિકલ્પથી રહિત વિતરાગ ભાવે જોયો, જાણ્યો, એ જૈન છે. માટે કીધું જૈન કોઈ વાડો નથી, કોઈ સંપ્રદાય નથી, કોઈ પક્ષ નથી, કોઈ પંથ નથી. એ વસ્તુ સ્વરૂપ છે. જે વસ્તુ જીન સ્વરૂપ છે એને એના વિકલ્પથી રહિત થઈને વિતરાગ ભાવપણે સમયશાનને પ્રાપ્ત કરવો, તે જૈન. એની અંદર કોઈ પક્ષ કે વાડો નથી, કોઈ સંપ્રદાય નથી. તો અહીંયા વારંવાર વસ્તુ બે પ્રકારની લીધી. એક લીધો ચક્રવર્તી અથવા તો ઇન્દ્ર, અને એક લીધો મુનિને, મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિરાજને, કે જેને વસ્ત્રોનો ટુકડો પણ ન હોય. ઓલામાં કીધું હોય કે 96,000 રાણી હોય, કરોડો અપસરા હોય, એને જૈન કીધા. અને આને વસ્ત્રોનો ટુકડો પણ ન હોય, જંગલમાં વસે, 5 મહાવ્રત, નિરતિ 4, ચોખ્ખે ચોખ્ખા પારે, છતાં તેને જૈન કહેવું. એટલે કે અંદરની રમતો અંદરની, રાગની અને રાગ રહિતની. બહારની હારે એને કોઈ સંબંધ નથી. બહારથી સંયોગ ઘટાડવા માંડ્યો માટે રાગ ઘટ્યો એમ નથી, કે હવે મને કોઈ જાતનો ઓલો રસ નથી, બહારની બધી આટલી વસ્તુનો ત્યાગ કર્યો માટે મારો રાગ ઘટ્યો, એમ નથી. તે ખરેખર રાગને રૂંધ્યો છે, કષાયને રૂંધ્યો છે. પૂજ્ય બેનશ્રીના વચનામૃતમાં આવે છે ને, કસાઈને રૂંધાયેલો કસાય દાબી રાખ્યો છે. એ જ્યારે ફાટશે ત્યારે કસાઈ ખાના માનશે, એટલે કે ત્યાં જઈને પટકાશે. આ બહારના સંયોગ હશે ઘણો, પરંતુ અંદર રાગની એકતાને તોડીને જૈનપણું જીનમાંથી જેને પ્રગટ કર્યું, એ દશાએ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરશે. ને ઓલાએ રાગને રૂંધ્યો છે, એકતાને તોડી નથી. પ્રવૃત્તિમાં છોડી દીધું બહારની, પણ અંદર રાગ દ્વેષથી નિવૃત્તિ નહોતી. દુકાન ધંધા આદિને છોડી દીધા, પણ અંદરમાં રાગની એકતા છે, તે જૈન નથી. તો કે નગ્ન મુનિપણું, કપડાનો પરિગ્રહ પણ નહીં, 28 મૂર્ગણોનું યથાયોગ્ય પાલન કરતા હોય, પરંતુ એ જૈન નથી. એ રાગ છે, જૈનપણું નથી. માટે અહીંયા રાગના અભાવની ભાવના એને ખરેખર કોણ પરિણામ આવે, એમ કહીને અમૃતચંદ્ર આચાર્ય દેવે નહીં પક્ષની ત્યાગની ભાવનાના 23 કરસ્વરૂપ કાવ્યો અહીં લખેલા છે. તો એની અંદર આપણે ગઈકાલે થોડું લીધું હતું, એક કરસ 69 નંબરનો, અહીંયાથી લઈને 23 કરસ હવે સતત આપણે લેશું. તો સૌથી પહેલો 69 નંબરનો કરસ. નહીં પક્ષપાત તજી અને જે સ્વરૂપ ગુપ્ત બની રહે, થઈ શાંત ચિત્ત વિકલ્પહીન, તે આત્મ અમૃતને પીવે. એટલે કે જે નયોના પક્ષપાતને છોડીને સદા સ્વરૂપમાં ગુપ્ત થઈને નિવાસ કરે છે, તે જ સાક્ષાત અમૃતનું પાન કરે છે. કેમ કે એનું ચિત્ત વિકલ્પ ઝાડથી રહિત થઈ ગયું છે, એકદમ શાંત થઈ ગયું છે. સ્વરૂપ ગુપ્ત શબ્દ આવ્યો અંદર. આ પદનો પ્રયોગ આચાર્ય અમૃતચંદ્ર દેવે વારંવાર પોતાના માટે પણ કર્યું છે. એટલે અંતિમ કરસની અંદર પણ આ શબ્દ આવ્યો છે. અમૃતચંદ્ર આચાર્ય શું કે જે વ્યક્તિ સ્વરૂપમાં ગુપ્ત થઈને રહે છે,
નિજાત્મ સ્વરૂપનો જે આશ્રય લેશે તે સાક્ષાત અમૃતનું પાન કરે છે, અને તે જ તેને સ્વરૂપ ગુપ્ત કીધું. જયચંદજી છાબડાએ પણ ભાવાર્થમાં કીધું કે જ્યાં સુધી કંઈ પણ પક્ષપાત રહેશે ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ એને મળતો નથી. જ્યારે નયનો પક્ષપાત દૂર થઈ જાય છે, બધા પ્રકારના વિકલ્પોથી વિરામ પામે છે, નયાતીત થાય છે, ત્યારે વિતરાગ દશા થઈને સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે, સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે ને અતિન્દ્રિય સુખની અનુભૂતિ થાય છે. રાજમલજીએ કરષ્ટિકાની અંદર પણ આ જ રીતે ભાવને વ્યક્ત કર્યો કે જે એક સત સ્વરૂપ વસ્તુ છે, દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ, ઉત્પાદ વે ધ્રુવ્ય સ્વરૂપ, એ વિચાર કરવાથી પણ વિકલ્પ થયો. એ વિકલ્પ થવાથી મન આકુર થાય છે, આકુરતા એ દુઃખ છે. તેથી વસ્તુ માત્રનો અનુભવ થતા વિકલ્પ ટરે છે, વિકલ્પનો નાશ થાય છે. વિકલ્પ મટતા આકુરતા પણ શું થાય? મટી જાય છે, ને આકુરતા મટતા દુઃખ પણ મટે છે. તેથી અનુભવશીલી કેવી સુખની અનુભૂતિ કરે છે, તે પરમ સુખી છે. નાટક સમયસારની અંદર પણ એ જ વાત બતાવી કે જે નયોના પક્ષમાં પડીને વિવાદ કરતા નથી, ચિત્તમાં વિષાદ કરતા નથી, જૂઠું બોલતા નથી, આંતરિક ઉદ્વેગને છોડી દેશે અને સદાય શાંત રહેશે. સદાય એ જે ગુણગુણીના વિચારમાં પણ ઉલટતા નથી, એટલે ગુણગુણીના ભેદથી પણ જે વિલય પામે છે અને મનની સમસ્ત આકુરતાને જે છોડી દેશે, તે જીવ જ આ લોકમાં આત્મ ધ્યાન ધારણ કરીને અખંડિત પોતાનો જે જ્ઞાનામૃત છે એના રસને ચાખે, એટલે કે આત્માનુભૂતિ કરે છે. શું કીધું? જે નયોના પક્ષમાં પડીને વિવાદ કરતા નથી, શીતમાં વિષાદ કરતા નથી, જૂઠું બોલતા નથી, આંતરિક ઉદ્વેગને છોડી દેશે અને તે સદાય શાંત રહેશે, ગુણગુણીના વિચારમાં ઉલટતા નથી, એટલે કે એ ભેદમાં પડતા નથી, મનની બધા પ્રકારની આકુરતાને જે છોડી દેશે, તે જીવત લોકની અંદર આત્મ ધ્યાન પ્રાપ્ત કરે, ધારણ કરે છે અને અખંડિત પોતાના આત્માની અનુભૂતિ કરે છે. છંદની અંદર માત્ર કહેવામાં આવ્યું કે જે વ્યક્તિ નય પક્ષાતીત થઈને નિજ સ્વરૂપમાં જે નિવાસ કરે છે, એટલે કે બધા પ્રકારના વિકલ્પોથી, વ્યવહાર નહીં, નિશ્ચય નહીંથી પણ વિરામ પામીને જે પોતાના નિજ સ્વરૂપમાં નિવાસ કરે છે, તે વિકલ્પ ઝાડથી રહિત શાંત ચિત્તવાળા વ્યક્તિને અતિન્દ્રિય પોતાના આનંદ સ્વરૂપી ભગવાન આત્માનું, એટલે કે આનંદામૃતનું તે પાન કરે છે. તાત્પર્ય શું થયું? કે આત્માનું ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે, આત્માનુભવી જ સુખી થાય છે. તો આ પ્રકારે અમરચંદ્ર દેવે એક જ ભાવવાળા 20 છંદોના માધ્યમથી નય પક્ષ એટલે કે સંન્યાસની ભાવનાને નચાવે છે, આત્માનુભવની ભાવના તે ભાવે છે. તો આ જે થયો 69 નંબરનો કરશ, તો આ સંક્ષિપ્તમાં એ વસ્તુ થઈ. તો એનું આપણે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનના આધારે લઈને પછી 70 નંબરનો કરશ લઈશું કે જ્યાં સુધી કાંઈ પણ પક્ષપાત રહેશે ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. જ્યારે નયોનો સર્વ પક્ષપાત મટી જાય છે ત્યારે વિતરાગ દશા થઈને સ્વરૂપની શ્રદ્ધા એટલે કે નિર્વિકલ્પ થાય, અનુભૂતિ થાય છે, સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે, અતિન્દ્રિય સુખની અનુભૂતિ થાય છે. એટલે કે જેવો નૈપક્ષપાતને છોડીને, એનો અર્થ એવો નથી કીધો કે નહીં એ અબદ્ધ કીધો, એ પણ ખોટું. અબદ્ધ છે અને કંઈ એ ખોટું છે અબદ્ધ અને કંઈક બીજું હશે એમ પણ નથી. તો કે જે કંઈ કીધું એ સત્ય વસ્તુ છે, જેટલું કહેવાનું એ સત છે. ત્રિલોકનાથ ભગવાન આત્માએ જેટલું કહેવાનું એ સત છે, એનાથી વિરોધ હોય નહીં, એનો વિસ્તાર હોય. શું કીધું? કે જેવો નહીં પક્ષપાતને છોડીને, એનો અર્થ એવો નથી કે નહીં એ અબદ્ધ કીધો માટે એ ખોટું છે, અબદ્ધ.
તો એના તો કંઈક બીજું હશે એમ નથી. અપેક્ષાથી કથન છે કે જેઓ નહીં પક્ષપાતને છોડીને પોતાના સ્વરૂપમાં ગુપ્ત થઈને જ્ઞાન અને આનંદ સ્વરૂપ જે ભગવાન આત્મા છે તેમાં ગુપ્ત થાય છે, રાગનું અગુપ્તપણું છોડે છે, સ્વભાવમાં રક્ત થાય, વિભાવથી વિરક્ત થાય છે, રાગનું અગુપ્તપણું છોડે છે. છોડે છે એ પણ એક જોવો તો નાસ્તિક કથન છે. બાકી છોડે છે એવું નથી. ઉપદેશમાં શું આવે છે? આ જ આવે. બાકી સ્વરૂપમાં જાય એટલે એને વિકલ્પની ઉત્પત્તિ થતી નથી. બીજી ભાષામાં જઈ તો સ્વભાવનો મહિમા આવે તો રાગદ્વેષની ઉત્પત્તિ થતી નથી. એને રાગદ્વેષનો નાશ કર્યો કહેવામાં આવે. અહીંયા વિકલ્પની વાત છે તો વિકલ્પની ઉત્પત્તિ થતી નથી, તેથી તે વિકલ્પને છોડે છે એમ કહેવામાં આવ્યું. સ્વરૂપમાં જાય, સ્વરૂપની એકાગ્રતા કરે એટલે કે સ્વભાવનો મહિમા કરે, એની અંદર મગ્ન થાય, એમાં રત થાય ત્યારે વિકલ્પની ઉત્પત્તિ થતી નથી, તેથી તે વિકલ્પને છોડે છે એમ કહેવામાં આવ્યું. એટલે કે જેઓ નિપક્ષપાતને છોડીને પોતાના સ્વરૂપમાં ગુપ્ત થઈ, જે ત્રિકાર જીન સ્વરૂપી પોતાનો ભગવાન આત્મા નિરાવરણ છે, રાગની સાથે પણ એને સંબંધ નથી, કેમ કે રાગનો સંબંધ છે તો એ તો એક સમયની પર્યાય સાથે, વસ્તુ દ્રવ્ય છે એની સાથે એને કોઈ સંબંધ નથી. એવો જે નિપક્ષ રહિત પોતાના સ્વરૂપમાં ગુપ્ત થઈને જે સદાય રહે છે એને શાંતિની પ્રાપ્તિ થાય છે. એ સમયસારને પ્રાપ્ત થાય તે સુખી થાય. અહીં જુઓ, પડવાવાળા જીવની વાત નથી. સમય દર્શન થાય પાછું વામી જાય એની વાત નથી. જે પોતાના સ્વરૂપમાં ગુપ્ત થઈને સદાય રહેશે. સદાય રહેશે એટલે અહીં પડવાવાળાની વાતને ગૌણ કરી છે. એ પણ કિંચિત ન્યૂનતમ મેક્સિમમ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, કિંચિત ન્યૂનતમ અર્ધપુદ્ગલ પરાવર્તનથી વધારે બહાર સંસારમાં રહી શકતા નથી. એ સ્વરૂપના આશ્રયે શુદ્ધાત્માની પ્રાપ્તિ કરીને સાદી આનંદકાર સુધી તે સિદ્ધ લોકમાં એટલે કે લોકના અગ્રભાગે તનુવાત્વલીમાં ને વાસ્તવમાં નિશ્ચયથી પોતાના સ્વચતુષ્યમાં બિરાજમાન થાય છે. વસ્તુમાં સદાય રહેશે કે જેણે વિકલ્પને તોડ્યો, એ ભાષાની વાત છે. વિકલ્પને તોડ્યો એટલે કે જેને સ્વભાવની સાથે એકતા કરી તેને વિકલ્પની ઉત્પત્તિ થતી નથી, તેને વિકલ્પને તોડ્યો એમ કહેવામાં આવ્યું. એણે બંધનો નાશ કર્યો. બધા અપેક્ષાના કથન છે. આત્મા રાગને તોડી શકે એ પણ નહીં, બંધને આત્મા તોડે એ પણ નહીં. ભગવાન તો બંધનને તોડે તો નહીં, પણ ભગવાન તો નિજરાને પણ કરે નહીં, એ મોક્ષને પણ કરે નહીં. એ તો કેવું બધાને જાણે 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 જાણે. વસ્તુ સ્વરૂપ ચૈતન્ય મૂર્તિ કેવી પ્રજ્ઞા બ્રહ્મ છે. 320 નંબરની ગાથાની અંદર શું કીધું? ઉદય અને નિજરા. ઉદય તો ઠીક, પણ નિજરાને જાણે. નિજરાને કરે એમ નહીં, નિજરાને પણ જાણે, બંધને પણ જાણે. એ તો બરાબર, પણ મોક્ષને પણ જાણે, મોક્ષના માર્ગને પણ જાણે. એક જ્ઞાનનો પર્યાય એવો જ ઉત્પન્ન થાય કે એને પણ જાણે અને સ્વને પણ જાણે, પોતાને પણ જાણે. એ રીતે એનો ઉત્પન્ન થવાનો એનો સ્વકાર એનો હોય છે. એ સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા હોય છે. મોક્ષની પર્યાય થઈ માટે અહીંયા જ્ઞાને એના અવલંબનથી એને જાણ્યું એમ પણ નથી. મોક્ષની પર્યાય થઈ માટે અહીંયા જ્ઞાને એના અવલંબનથી એને જાણ્યું એમ નથી. એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા નિજરાને એટલે કે કર્મની નિજરા અને અશુદ્ધતાને ટારે, એને જાણે તો એને ટારે નહીં, મોક્ષને જાણે, મોક્ષને કરે નહીં. એને જાણે પણ એને ટારે નહીં, અશુદ્ધતાને એને જાણે, મોક્ષને જાણે પણ મોક્ષને કરે નહીં. એની જગ્યાએ આ બધી વસ્તુ સમજવા આકરી પડે તો એના કરતાં તો દયા પારો, મંદિર બનાવો એ ધર્મ નથી. એક અપેક્ષા અધર્મ કીધો એટલે કે આત્મધર્મ નથી. તે અપેક્ષાએ મૂળ માર્ગ આત્મા આવો અતિ મુશ્કેલ છે. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રતાપે આત્મા તો આવ્યો.
સાંભળી પણ છીએ, અમલમાં મૂકી શકતા નથી, માટે એને સાંભળવું ન કહેવાય. જેણે આ હાથમાં આવ્યો અને અંદર ઉતાર્યું એને સંસારનો અંત છે. અહીં તો કીધું સદા, એટલે કે સદા રહેશે, આત્મામાં વસે છે, એમાં જ લીન રહેશે અને એ જ કેવળ જ્ઞાનને પ્રાપ્ત થશે. પોતાના સ્વરૂપમાં ગુપ્ત થઈને તે સદા રહેશે. પોતાના સ્વરૂપમાં ગુપ્ત થઈને તે સદા રહેશે. સદા એમ કહીને એકાંત કરીને કોઈ સમ્યક એકાંત, એવું ન કીધું કથનથી તામ ને કથનથી તામ, એમ અનેકાંત નથી. જેમનું ચિત્ત વિકલ્પ ઝાડથી રહિત શાંત થયું છે. શું શબ્દ છે? વિકલ્પ ઝાલ ચ્યુત શાંત ચિત્તા, એટલે કે જેમનું ચિત્ત વિકલ્પ ઝાડથી રહિત શાંત થયું છે. કેમ કે વિકલ્પની ઝાડ કેવી છે? આકુરતામય છે. ને પ્રભુ કેવો છે? અનાકુર સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. એ વિકલ્પની ઝાડથી રહીને શાંત ચિત્ત થયું છે, એટલે કે વિકલ્પની આકુરતા ચાલી ગઈ, તેથી નિર્વિકલ્પ શાંત થયો છે. એવા થયા થકા, એટલે કે એ શાંત થયું એવા થયા થકા, એટલે અહીંયા પુરુષાર્થની મુખ્યતા આવી. એ પુરુષાર્થ કીધો. પોતે પોતાથી થયો થકો, સ્વ સ્વના વડે, સ્વના આશ્રય પોતે પોતાથી થયો થકો, પોતે પોતાથી થયો થકો. કર્મનો અભાવ થયો માટે થયો એમ નથી, કાલ લબ્ધિ આવે માટે થયો એમ નથી. અહીં તો પોતે પોતાથી થયો થકો પુરુષાર્થની મુખ્યતા છે. એવા થયા થકા, એવા થયા થકા. કોઈનું મ્યુટ નથી, એક જ મિનિટ. એવા થયા થકા પુરુષાર્થી ભગવાન આત્માને વિતરાગ ભાવે જેવો જાણ્યો, એવા થયા થકા તે સાક્ષાત અમૃતને પીવે છે. કેમ કે વિકલ્પ જે છે તે ઝેર છે. હું અબદ્ધ છું એવો પણ વિકલ્પ એ પક્ષ થયો, ભલે નિશ્ચયનો પણ પક્ષ થયો, વિકલ્પ છે તે ઝેર છે. કેમ કે આત્મા તો અમૃત સ્વરૂપ છે, અમર અમૃત સ્વરૂપ છે, ને અમૃત સ્વરૂપથી રાગ છે, વિકલ્પ એ વિરોધ હોવાથી એ ઝેર છે. હું અબદ્ધ છું, એક છું એવો વિકલ્પ એ ઝેર કીધું. આવો માર્ગ વિતરાગનો, ખરેખર તો વિતરાગનો નહીં પણ મારો, આવો જ મારો સ્વભાવ છે. એટલે કે જેવો છે એવો જીનેન્દ્ર ભગવાને બતાવેલો છે. જેવું વસ્તુ સ્વરૂપ છે તેવું તેમને નિરૂપણ કર્યું છે. સાક્ષાત અમૃત પીવંતી, એટલે કે અમૃત સ્વરૂપ હતો પણ વિકલ્પને તોડીને સાક્ષાત વર્તમાન અમૃતને પીવે. આનું મને સમજાવો. અમૃત સ્વરૂપ તો હતો પણ વિકલ્પને તોડીને સાક્ષાત વર્તમાન અમૃતને પીવે છે. શું કહેવા માંગ્યા જયંતિભાઈ, છાયાબેન? ફરીવાર સમજો વસ્તુને. પ્રભુ અમૃત સ્વરૂપ તો હતો ભગવાન આત્મા, પણ વિકલ્પને તોડીને સાક્ષાત વર્તમાન અમૃતને પીવે છે. અમૃત સ્વરૂપ તો હતો, બરાબર, એ વાત તો બરાબર. પણ અહીં કોની વાત ચાલે બે? થોડી બુદ્ધિને તીક્ષણ કરો. બોલો બોલો. એ તો બરાબર. શું બોલતા છાયાબેન? મ્યુટ તો ખોલ્યું હતું. એ તો બધી વાત, બધાની બધી વસ્તુ બરાબર હોય, પણ અહીં મારું કહેવાનો અપેક્ષા જુદી છે કે વિકલ્પને તોડીને સાક્ષાત વર્તમાન અમૃતને પીવે છે. એટલે ભગવાન આત્મા ત્રિકાર અમૃત સ્વરૂપ તો અનાદિકાળથી છે, પણ સાક્ષાત વર્તમાનમાં અમૃતને અનુભવે છે. એ વિકલ્પ તોડનાર સાક્ષાત આનંદને અનુભવે છે, અમૃતને અનુભવે છે. કેમ કે વિકલ્પ છે તો ઝેર છે, મહાવ્રતના ઝેર છે. મહાવ્રતનો વિકલ્પ એ પરિણામ તો ઝેર છે. હું અબદ્ધ છું એવો વિકલ્પ પણ ઝેર છે. અહીં શું કહેવા માંગે? સાક્ષાત અમૃતને પીવે છે. સાક્ષાત અમૃતને પીવે એટલે ક્યાં પીવે છે અમૃતને? પર્યાયમાં.
દ્રવ્ય સ્વભાવે તો હતો જ અમૃત સ્વરૂપ, પરંતુ સાક્ષાત અમૃતને પીવીએ ક્યાં ક્યાં વેદન થાય? પર્યાયમાં થાય. તમે જે ત્રણેય જણે કીધું વાત બરાબર, અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ, પણ ક્યાં? અતિન્દ્રિય આનંદ સ્વરૂપ તો હતો જ અનાદિકાળથી, પણ ક્યાં થયો? એને ક્યાં એનું વેદન થયું? ક્યાં એને ભોગવટો કર્યો? તો કે પર્યાયમાં કર્યો. એટલે કે જેવું દ્રવ્ય છે તેવું જ પર્યાયમાં દ્રવ્યની રચના થઈ. બીજી વાત, બીજી અપેક્ષા કહો તો દ્રવ્ય અને પર્યાયમાં અભેદ પણ છે. દ્રવ્ય અને પર્યાયની સંધિ થઈ. દ્રવ્ય અને પર્યાય વચ્ચે જે ભેદ હતો એ ભેદ પણ નીકળી ગયો છે. ભેદ, પરંતુ તે જેવું દ્રવ્ય છે, પર્યાય એમ કે હું કેવું છું? હું તે ધ્રુવ છું. એ સિંહાસન પર બેસી ગઈ રાજાના, ધ્રુવ રાજાના. હું જ કેવો છું? હું ધ્રુવ સ્વરૂપ છું. કેમ કે એ સાક્ષાત અમૃતને અનુભવે છે. માટે વસ્તુ સ્વરૂપને સમજવા માટે ખૂબ જ ધીરજ જોઈએ. બધા પ્રકારના ઉપયોગને સંકલવા માટે પણ ધીરજ, ધગસ જોઈએ. સાક્ષાત અમૃતને પીવે છે. પુણ્યપાપ અધિકારમાં કે આ બધું કાઢી નાખ્યું, વ્રત, તપ, મહાવ્રત, તો બસ શરણ કોનું? મુનિરાજની. તો શરણ પોતાના ભગવાન આત્માનો. આનંદનો અનુભવ કરે શરણ. કરવાનું છે ક્યાંય કંઈ જ નથી. જે થઈ રહ્યું છે એને દેખવાનું, જાણવાનું છે. જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું છે. વ્રત, તપ, ઉપવાસ, વિનય, ભક્તિ, પૂજા, તો એ બધાની ના. કેમ કે એ બધા વિકલ્પ છે. તો વિકલ્પ છે તો રાગ છે, રાગ છે તો ઝેર છે, આશ્રવ છે. એનો અર્થ એવો પણ નથી સ્વચ્છંદી થવાનો. એ રસ્તામાં આવે. પૂજ્ય ગુરુદેવ છે આપણે બપોરના પ્રવચનમાં કે એ રાગ છે, વિકલ્પ છે, તે ઝેર છે, બંધનનું કારણ છે, આશ્રવ છે. અને પ્રવચન પતે, સિમંદર ભગવાનના જીન મંદિરમાં એ ભક્તિ કરતા દેખાય. અભિપ્રાયમાં ફરક છે. આ બધું કરવાનો નિષેધ કર્યો તો હવે એને શું છે? અણ કરાયેલો જે ભગવાન આત્મા અમૃત સ્વરૂપ છે એનું વેદન કરે, એટલે કે સાક્ષાત અમૃતને પીએ. જેમ આપણે શેરડીનો રસ ઘૂંટડે ઘૂંટડે જેમ પીવી છીએ પ્રેમથી, એમ ભગવાન આત્મા અમૃતનો સાગર રાગની વિકલ્પની વૃત્તિ તૂટીને સાક્ષાત અમૃતના ના ઘૂંટડા પીવે. એનું નામ સમ્યક દર્શન, એનું નામ સમ્યક જ્ઞાન, એનું નામ સમ્યક ચારિત્ર. સાક્ષાત નો અર્થ શું થયો? પર્યાયમાં જેવું છે એવું પર્યાયમાં આવ્યું. દ્રવ્ય અમૃત સ્વરૂપ છે એવું જ પર્યાયમાં આવ્યું. તો કે અમૃત સ્વરૂપ જ છે એમ કીધું ને, તો અમૃત સ્વરૂપ છે જ, પણ પર્યાયમાં સાક્ષાત અમૃત પીવે છે. એટલે દ્રવ્ય અને પર્યાયની વાત છે. તો વિકલ્પ ઝાડથી ભીન, એનાથી રહિત, શાંત થયું થકું. એટલે કે પોતાના પુરુષાર્થથી સ્વભાવરૂપ થયા થકા, વિભાવને તોડીને, તૂટીને સ્વભાવરૂપ થયા થકા. એવું નથી કર્મનો નાશ થયો, કર્મ કશું માટે થયું, એમ નથી. દર્શન મુનિય કર્મનો અભાવ થયો માટે સમ્યક દર્શન થયું, એમ નથી. દર્શન મુનિય કર્મનો અભાવ થયો, મિથ્યાત્વનો અભાવ થયો માટે સમ્યક દર્શન થયું, એમ નથી. પોતાના પુરુષાર્થથી શાંત ચિત્ત થયું ટકું. સાક્ષાત પર્યાયમાં અમૃત એ આનંદને પીવે છે. દ્રવ્ય અને ગુણ સ્વરૂપે તો અમૃત સ્વરૂપ જ હતો અંદર અનાદિથી, પણ એને જ્યારે વિકલ્પને તોડ્યો તો સાક્ષાત પર્યાયમાં અમૃતને પીવે છે. નિર્વિકલ્પ રસ એટલે કે વિકલ્પની ઝાડથી રહિત એવા નિર્વિકલ્પ સ્વરૂપને તે પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત ક્યાં કરે? તો કે પર્યાયમાં કરે છે. એ બધા પ્રકારના વિકલ્પોથી અનાદિકાળથી રહિત હતો, પરંતુ સાક્ષાત અમૃતને એટલે કે પર્યાયમાં તેનું વેદન થાય છે. માટે આ વસ્તુ સ્વરૂપને સમજવા માટે ઘણી શાંતિ જોઈ, ઘણું ધીરજ જોઈ. કોઈ પોતાના મત માને અને કોઈ પક્ષ રચે
સંયક્ષમ શૈલી સારી હોય, માનનારો વર્ગ પણ ઘણો હોય, તો એ બધા સાચા સંખ્યા ઉપરથી નક્કી ન થાય. એ વખતે પણ કુનકુન આચાર્ય દેવના સમયમાં પણ વિદ્વાનો ભૂતાર્થને તજીને વ્યવહારમાં વર્ગ્યા. એ વખતે કુનકુન આચાર્યના સમયમાં જેવી હોનાર ભૂતાર્થ તજીને વ્યવહારમાં વર્તન કર્યું, પણ મુક્તિ તો નિશ્ચય આશ્રિત આત્માને આશ્રય છે. જેને હજી સાચું જ્ઞાન જ નથી થયું વ્યવહારનું, એ સાચા જ્ઞાન વિના પરમ સત્ય સ્વરૂપ પોતાના ભગવાન આત્મા તરફ કેમ વળી શકશે, કેમ ધરી શકશે? કેમ કે પૂર્ણાનંદનો જે નાથ ભગવાન આત્મા છે, એના બાહ્ય લક્ષવાળા જ્ઞાનમાં પણ હજી ભૂલ છે, એમાં પણ વિપરીતતા છે. અંદરમાં કેવી રીતે જઈ શકે? વસ્તુનું સ્વરૂપ આમ છે. નહીં જઈ શકે એનો અર્થ એ છે કે વસ્તુની સ્થિતિ જ એવી છે. એટલે કે જ્યાં સુધી કાંઈ પણ પક્ષપાત રહેશે, ત્યારે કોઈ એમ કે આ પરમાત્માએ આમ કીધું, હજી પક્ષ છે માટે પક્ષ છોડી દે તો કોઈ બીજી ચીજ હશે, એમ નથી. અહીં તો વિકલ્પને જ પક્ષપાત કીધો. વસ્તુ તો જે વિકલ્પ એ નિર્ણય કર્યો જોઈ, એ વસ્તુ તો બરાબર તેવી જ છે. હું અબદ્ધ છું એવો જે વિકલ્પ, એટલે કે નિર્ણય કર્યો વસ્તુને જોઈ, વસ્તુ તો તેવી જ છે, પણ એ જે વિકલ્પ પીઠો, જે નિર્ણય કર્યો, એથી કોઈ બીજી ચીજ હશે એમ નથી. એનો અર્થ એમ નથી કે પક્ષપાતને છોડી દે. પક્ષને છોડી દે તો બીજી કંઈક ચીજ અંદર હશે, તો કે ના, એમ નથી. એ વિકલ્પથી વિરામ પામવાનું છે, તો તેવું જ વસ્તુ સ્વરૂપ, અબદ્ધ સ્વરૂપ. પર તરફનો વિકલ્પ જે છે તેને છોડીને વસ્તુ તો વિકલ્પમાં જે જાણી એવી જ છે, પણ વિકલ્પ તોડ્યો નહોતો, માટે વિકલ્પના બંધમાં ઊભો રહ્યો. વિકલ્પ તોડ્યો તો જે વિકલ્પે નિર્ણય કર્યો કે વસ્તુ આવી છે, એવી જ વેદનમાં આવી. જે વિકલ્પે નિર્ણય કર્યો એવું જ વસ્તુ સ્વરૂપ હતું, અને એવી જ વસ્તુ વેદનમાં આવી. પક્ષ છોડ્યો માટે કોઈ બીજી રીતે વેદનમાં આવી, બીજી રીતે આત્માનું સ્વરૂપ જણાણું, એમ નથી. જ્યાં સુધી કાંઈ પણ પક્ષપાત કરે છે, રહેશે, કે છે ને, દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ જે. કોઈ પણ દર્શનનું લક્ષણ ન રાખવું, અર્થનો અનર્થ કરે. દર્શન મોહ વ્યતીત થયો ઉપજ્યો બોધ છે, એટલે કોઈ પણ દર્શનનો પક્ષ ન રાખવો. અહીં તો કે દર્શન મોહની વ્યાખ્યા, દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધ જે દર્શન મોહ વિપરીત પ્રતીત શ્રદ્ધા છે એનાથી વ્યતીત થયો. એથી કરીને જે કંઈ વિકલ્પ સહિત જાણ્યું વસ્તુમાંથી કંઈક બીજી આત્મવસ્તુ નીકળશે, બીજી કોઈ ચીજ, એક વ્યાપક, અને એટલે કે અંતરમાં કોઈ પક્ષ રહી ગયો, એમાંથી કોઈ બીજી ચીજ જણાય એમ નથી. વસ્તુ તો એ જ રીતે વિકલ્પમાં જે જાણી હતી એવી જ રીતે છે, અબદ્ધ સ્વરૂપ. પરંતુ જ્યાં સુધી બધા પ્રકારના વિકલ્પોથી વિરામ નહીં પામે, ત્યાં સુધી ચિત્તનો ક્ષોભ મટતો નથી. એટલે કે જ્યારે નયોનો સર્વનો પક્ષપાત તૂટી જાય છે, ત્યાં સુધી, એટલે કે જ્યારે નયનો પક્ષ તૂટી જાય ત્યારે ચિત્તનો ક્ષોભ રહેતો નથી. ચિત્તનો ક્ષોભ મટતો નથી. ક્યારે? કે નયનો પક્ષમાં ઊભો છે, સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય છે, પક્ષપાત મટી જાય છે, ત્યારે વિતરાગ દશાની પ્રાપ્તિ થાય. સ્વરૂપની શ્રદ્ધા નિર્વિકલ્પ થાય છે, એટલે કે સ્વરૂપમાં પ્રવૃત્તિ થાય તો અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય, અતિન્દ્રિય સુખની અનુભૂતિ થાય. માટે કીધું કે વિકલ્પથી સહિત, વિકલ્પ સહિત જે જાણે છે તેથી એને એનો અનુભવ થતો નથી. વિકલ્પ રહિત તો થાય તો જેવું છે તેવો જ અનુભવ થાય. એને અહીંયા ધર્મ કીધો, એને અહીંયા સમયસાર કહેવામાં આવ્યું. આ 69 નામનો કળશ છે. 70 નંબરના કળશની અંદર શું આવ્યું? તો કે 70 નંબરના કળશની અંદર એક કહે છે બદ્ધ અને
ને બધનો બીજો પક્ષ. પક્ષો છે આ જીવ વિશે ઉભયનયોને લક્ષ. પક્ષપાતથી રહિત જૈન તત્વવેદી જે થાય ચિત્ત સ્વરૂપ જીવ ચિત્ત સ્વરૂપ તેને સદા જણાય. આવું જ 71 નંબર. બધા પદ એક સરખા છે. એક કહે છે મૂઢ ને મૂઢનો બીજો પક્ષ. પક્ષો છે આ જીવ વિશે ઉભયનયોને લક્ષ. પક્ષપાતથી રહિત જન તત્વવેદી જે ચાય ચિત્ત સ્વરૂપ જીવ ચિત્ત સ્વરૂપ તેને સદા જણે. તો શું કહેવા માંગે છે કે એક નહીંનો પક્ષ એવો છે કે જીવ કર્મોથી બંધાયેલો છે, બીજા નહીંનો પક્ષ એવો છે કે જીવ કર્મોથી બંધાયેલો નથી. આ રીતે ચિત્ત સ્વરૂપ જીવના સંબંધમાં બે નયોના બે પક્ષપાત છે, પરંતુ જે તત્વને જાણનારો એ બંને નય પક્ષોથી રહિત એટલે કે પક્ષપાતથી રહિત હોય છે. એના માટે ચિત્ત સ્વરૂપ જીવ સદાય ચિત્ત સ્વરૂપ જ છે. એવી જ રીતે 71 નંબરના કરસમાં કીધું કે એક નહીંનો પક્ષ છે કે જીવ મૂઢ છે, બીજા નહીંનો પક્ષ છે કે જીવ મૂઢ નથી. આ રીતે જીન સ્વરૂપ એટલે કે ચિત્ત સ્વરૂપ જીવના સંબંધમાં બે નયોના બે પક્ષપાત છે, પરંતુ તત્વવેદી પક્ષપાતથી રહિત છે. એને માટે આ ચિત્ત સ્વરૂપ જીવ સદાય માટે ચિત્ત સ્વરૂપ જ છે. આની વિશેષ ચર્ચા 69, 70, 71 આપણે આવતીકાલે કરશું. આપણે પણ આપણા આત્માને બધા પ્રકારના નયોથી બધા પ્રકારના વિકલ્પોથી વિરામ કરીને જે નિશ્ચયનો વિષય જે ભગવાન આત્મા છે એના આશ્રય શીઘ્ર ને શીઘ્ર વિતરાગતાને પ્રાપ્ત કરી અને જ્ઞાની પુરુષોએ બતાવેલા રસ્તા ઉપર ચાલીને એમના આજ્ઞાને આપણે અનુસરીએ અને પોતાના આત્માનું શરણ લઈને આપણે જેવો આત્મા છે તેવો જ આત્માને આપણી પર્યાયમાં એને સ્થાપી એની અનુભૂતિ કરી અને દ્રવ્ય અને પર્યાયની સંધિ કરી દ્રવ્ય અને પર્યાયને એકમેક કરીને સાદી આનંદકાળ સુધી અવ્યાભાસ સુખનો ભોગવટો કરી તનુ વાતોલયમાં લોકના અગ્રભાગે વ્યવહારથી નિશ્ચયથી પોતાના સ્વચતુષ્યમાં એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. નમો રિંટાણમ નમો સિદ્ધાણમ નમો હૈરણમ નમો વજાણમ નમો લોહી સવસાવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધર્મો મંગલમ ચતારી લોકોતમાં અરિહંતા લોકોતમાં સિદ્ધા લોકોતમાં શાહો લોકોતમાં કેવલી પંતો ધર્મો લોકોતમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધર્મો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનું જય. બોલીએ શ્રી દિનવાણી માતનો જય. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી પ્રસન્નમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય. જય.